મંદિરથી દર્શન કરી પાછા ઘરે આવતી વખતે ભૂલથી પણ ના કરતા આ 5 ભૂલો, નહીંતર થઈ જશો બરબાદ। હા મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાને સૌથી પવિત્ર માનવામાં આવે છે। તેથી કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ જ્યારે ભગવાનની સમક્ષ કે મંદિરમાં પૂજા અર્ચના કરવા જાય ત્યારે ભગવાનની પૂજા અર્ચનામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના કરવી જોઈએ। અને કોઈ વ્યક્તિ આવી ભૂલ કરવાનું ઈચ્છતો પણ નથી, કારણ કે માનવામાં આવે છે કે ખોટી રીતે કરવામાં આવેલી પૂજાથી ભગવાન ક્રોધિત થાય છે અને વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી જાય છે। મિત્રો, ઘણી વખત મંદિરે જતી વખતે ભગવાનના દર્શન થાય ત્યારે અથવા તો જ્યારે મંદિરેથી પાછા ઘરે આવીએ તે વખતે અમુક લોકો જાણતા અજાણતા એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે તેમને તે દર્શનનું ફળ નથી મળતું અને તેમની પૂજા અર્ચના વ્યર્થ જાય છે। તેથી મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી એ જાણવાના છીએ કે જ્યારે ભગવાનના દર્શન કરવા આપણે જઈએ છીએ અથવા તો કોઈ પણ વ્યક્તિ ધાર્મિક દેવસ્થાન પર જાય છે ત્યારે તે વ્યક્તિએ એવા સમયે કઈ ભૂલોથી ખાસ કરીને બચવું જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હે દેવી માં લક્ષ્મી, મારી તમને પ્રાર્થના છે કે આજના આ વિડીયોને જે લોકો લાઈક કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખે તેવા ભક્તોના ઘરમાં ક્યારે પણ ધનની કમી ના રહે અને તેનું આખું ઘર ધન ધાન્ય સંપત્તિથી ભરેલું રહે। તો મિત્રો, આજના આ વિડીયોને આપ સૌ અંત સુધી ચોક્કસથી જોજો। નંબર 1, જે વ્યક્તિ મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે ઘરે આવે છે ત્યારે તેને ભૂલથી પણ તેના પગ ક્યારેય ન ધોવા જોઈએ। આમ કરવું ધાર્મિક દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે મંદિરના તમામ પુણ્ય ધોવાઈ જાય છે અને વ્યક્તિને તેનું શુભ ફળ પણ પ્રાપ્ત થતું નથી। તેથી મિત્રો, જો તમે મંદિરથી ઘરે જઈને પગ ધોવો છો તો આવું કરવાથી બચવું જોઈએ। બીજું કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા એકવાર અવશ્ય પગને સાફ ધોઈ લેવા જોઈએ અને મંદિરેથી પાછા ફરો ત્યારે ઘરે આવીને પગ ધોવાથી મંદિરમાં કરેલી પૂજા પાઠનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું અને તમને પરેશાનીઓ ઘેરવા લાગે છે અને તમારા કાર્યો પણ બગાડવા લાગે છે। તેથી જો તમે પણ મંદિરેથી ઘરે આવીને તમારા પગ ધોવો છો તો આ તમારા સદભાગ્યમાં ઘટાડો થવાનું કારણ બની શકે છે। સાથે જ આર્થિક, માનસિક અને શારીરિક રીતે તમે પરેશાન થવા લાગો છો। તેથી વ્યક્તિએ મંદિરથી જ્યારે પાછા ફરે ત્યારે આવીને પગ ક્યારેય ન ધોવા જોઈએ। નંબર 2, મંદિરના પ્રસાદને રસ્તામાં ન ખાવો જોઈએ। મિત્રો, મંદિરથી મળેલા પ્રસાદ અને જે પ્રસાદ તમે ઘરમાંથી ભગવાનને ચઢાવવા માટે લાવો છો તે પ્રસાદને ક્યારે પણ મંદિરથી દર્શન કરી જ જ્યારે તમે પાછા ઘરે આવો ત્યારે તે સમયે રસ્તામાં ક્યારેય પણ ના ખાવો જોઈએ। મિત્રો, જો તમે આમ કરશો તો તમારી કરેલી તે પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી અને એ પૂજા તમારી અધૂરી માનવામાં આવે છે। મિત્રો, માન્યતા અનુસાર મંદિરથી મળેલા પ્રસાદને તમારા ઘરના પ્રસાદ સાથે મિક્સ કરીને સમગ્ર પરિવાર સાથે વહેંચીને એક સાથે ગ્રહણ કરવો જોઈએ। નંબર 3, ખાલી લોટાને ઘરમાં ન લાવવો જોઈએ। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિર જતી વખતે જ્યારે તમે જે લોટાને સાથે લઈ જાઓ છો તેને ક્યારેય ખાલી ઘરે પાછો ના લાવવો જોઈએ। માનવામાં આવે છે કે ખાલી લોટાને ઘરમાં લાવવાથી વ્યક્તિના જીવનમાં બનતા કામો બગડવા લાગે છે અને તેને દરેક કાર્યમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે। તેથી ભગવાનને જળ અર્પિત કરતી વખતે થોડું ઘણું પણ જળ તે લોટામાં રાખવું જોઈએ અને જો ભૂલથી બધું જ જળ અર્પિત કરી દીધું હોય તો મંદિરના નળમાંથી લોટામાં થોડું જળ અવશ્ય ભરી લાવો। પછી ઘરે પાછા આવીને ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ તે જળનો છંટકાવ કરો। ત્યારબાદ આખા ઘરમાં એ જળ થોડું થોડું હાંટવું જોઈએ। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તમારા બગડતા બધા કામો સુધારવા લાગે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ જળના લોટાના આ નિયમનું પાલન નથી કરતો તે વ્યક્તિએ તેની જિંદગીમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે। નંબર 4, ગંદા વિચાર લાવવા। મિત્રો, જ્યારે પણ તમે મંદિરમાં જાઓ છો ત્યારે ભગવાનની સમક્ષ પ્રાર્થના કરો તે સમયે ક્યારે પણ તમારે આડાવડા વિચારો મનમાં લાવવા જોઈએ નહીં।
અને તમે ભગવાનને શુદ્ધ મનથી પ્રાર્થના કરો અને તમારી જે પરેશાની હોય તે પરેશાનીની રજૂ કરો. મિત્રો, દર્શન કરતા સમયે જો તમે ભગવાનના નામનું રટણ નથી કરતા અને અશુદ્ધ મનથી તેમને પ્રાર્થના કરો છો તો ભગવાન તે પ્રાર્થનાનો સ્વીકાર નથી કરતા અને તમારી પ્રાર્થના વ્યર્થ જાય છે. તેથી જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે શુદ્ધ અને સાચા હૃદયથી સાફ નીતિથી પ્રાર્થના કરો. નંબર 5, ભગવાનને ચઢાવેલ ફૂલનું પગમાં આવવું. મિત્રો, જ્યારે તમે મંદિરમાં જાઓ તે સમયે ભગવાનને ચડાવવા માટે જે ફૂલ લઈ જાઓ છો કે ફૂલની પાંખડીઓ લઈ જાઓ છો અથવા તો ફૂલની માળા લઈ જાઓ છો, તેમાંથી જો કદાચ ફૂલ તૂટીને તમારા હાથમાં પડે તો એ એક શુભ સંકેત છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે. પરંતુ તે જ ભગવાનને ચડાવેલ ફૂલની પાંખડીઓ કે તેની પત્તીઓ જો તમારા પગમાં આવી જાય અને તમે તેને નજરઅંદાજ કરો છો તો આ તમારી સૌથી મોટામાં મોટી ભૂલ છે. આ ભૂલથી ભગવાન તમારા ઉપર ખૂબ જ નારાજ રહે છે અને ક્રોધિત પણ થાય છે અને તમારા દ્વારા કરવામાં આવેલ દરેક પ્રાર્થનાનો અસ્વીકાર કરે છે અને તમને મંદિરે જવાનું પુણ્ય પ્રાપ્ત થતું નથી. તેના કરતાં તમે તે ફૂલની માળા અથવા પાંખડીઓને તેમજ પત્તીઓને મંદિરના પાસે આવેલ કોઈ પણ વૃક્ષના થડમાં મૂકી દો તો સૌથી સારું કહેવાય. તો મિત્રો, હવે જાણીએ કે મંદિરમાં પૂજા કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ. તો નંબર 1, મંદિરમાં પૂજા કરતી વખતે ક્યારે પણ ચાલુ દીવાથી બીજો દીવો ન પ્રગટાવવો જોઈએ. કેમ કે મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમ કરવાથી ભગવાન આપણાથી નારાજ થાય છે અને આપની કરેલ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. તેમજ પૂજા કરતી વખતે તમે ભગવાનને જે પણ પૂજન સામગ્રી અર્પણ કરો છો તેમાંથી કોઈ પણ સામગ્રી જો જમીન પર પડી જાય તો તેને પાછી ભગવાનને ના ચઢાવવી જોઈએ. આવું કરવાથી ભગવાનનું અપમાન ગણાય છે. સાથે જ પૂજા કરતા સમયે તમારા હાથ પર લાગેલી પૂજન સામગ્રીને પણ પૂજા સ્થળે સાફ ન કરવી જોઈએ. મિત્રો, આવું કરવાથી ભગવાન આપણાથી નારાજ થાય છે અને આપની પૂજા ખંડિત ગણાય છે. નંબર 2, મિત્રો, ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય છે કે શું મંદિરની બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવી જોઈએ કે નહીં. તો મિત્રો, ઘણા લોકો બીજા લોકોને જોઈને અથવા કારણ વગર જ મંદિરની બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવા લાગે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની બહાર નીકળતી વખતે ક્યારે પણ ઘંટડી ના વગાડવી જોઈએ, કારણ કે આથી તમે મંદિરની સકારાત્મક ઉર્જાને ત્યાં જ છોડી દેતા હોવ છો. અર્થાત મંદિરમાં પહેલીવાર દર્શન કરતી વખતે જ ઘંટડી કે ઘંટ વગાડવો જોઈએ. નંબર 3, ક્યાંય પણ તમે પૂજા અર્ચના કરવા જાઓ ત્યારે ક્યારે પણ બીજાના દીવામાંથી તમારો દીવો ના પ્રગટાવવો જોઈએ. મિત્રો, આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 4, પંચામૃત પીધા પછી હાથને માથા અથવા શિખા પર ના લૂછો, પણ તેને આંખો પર લગાવો. કેમ કે મિત્રો, શિખા પર ગાયત્રીનો નિવાસ હોય છે, તેથી તેને અશુદ્ધ કરવું જોઈએ નહીં. નંબર 5, જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે ક્યારે પણ મંદિરમાં ઊભા પાછા ન આવવું જોઈએ. એટલે કે મિત્રો, ઉતાવળ ના કરવી જોઈએ અને 2 કે 5 મિનિટ બેસીને જ પાછા આવવું જોઈએ. નંબર 5, જ્યારે પણ તમે મંદિરમાં પ્રવેશ કરો ત્યારે હંમેશા તમારો જમણો પગ મૂકો અને દર્શન કર્યા બાદ બહાર નીકળતી વખતે તમે તમારો ડાબો પગ મૂકીને જ નીકળો. નંબર 6, મંદિરમાં ભગવાનના દર્શન કરતા સમયે કે કર્યા પછી પરિક્રમા હંમેશા ડાબા હાથથી શરૂ કરવી જોઈએ. કેમ કે ઉલટી પરિક્રમા કરવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. નંબર 7, મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનના દર્શન કરતા સમયે સીધા તેમના સામે ઊભા ન રહેવું જોઈએ, પરંતુ થોડું ત્રાસુ ઊભા રહેવું જોઈએ. નંબર 8, ભગવાનના દર્શન દરમિયાન ચામડાથી બનેલી કોઈ પણ વસ્તુ જેમ કે બેલ્ટ, પાકીટ વગેરે પહેરેલી ન હોવી જોઈએ. તેમજ ચામડાની કોઈ પણ વસ્તુ ભગવાનના દર્શન કરતી વખતે પોતાના પાસે પણ ન રાખેલી હોવી જોઈએ. નંબર 9, ભગવાનના દર્શન કરતા સમયે અથવા મંદિરમાં જ્યાં સુધી તમે રહો ત્યાં સુધી ક્યારે ઊંચા અવાજમાં બોલવું કે ઊંચા અવાજમાં હસવું જોઈએ નહીં. કેમ કે તે શાંતિમાં ભંગ કરે છે, ત્યાંના વાતાવરણમાં અશાંતિ આવે છે, જેના કારણે અન્ય કોઈ વ્યક્તિને ખલેલ પહોંચાડે છે. નંબર 10, જો કોઈ વ્યક્તિ ભગવાનના દર્શન કરતા સમયે દંડવત પ્રણામ કરી રહ્યો હોય તો
તેના આગળથી પણ ક્યારે પસાર ન થવું જોઈએ અને બીજાના દર્શનમાં આપણે અવરોધ બનવું ન જોઈએ, કેમ કે મિત્રો અશુભ માનવામાં આવે છે. નંબર 11. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પોતાના આરાધ્યાના દર્શન કર્યા પછી મંદિરના પાછળ જઈને મનમાં મનોકામના કરે છે, પણ એવું ન કરવું જોઈએ મિત્રો. એવું કરવાથી તમારી કરેલી પૂજા નિષ્ફળ થઈ જાય છે. નંબર 12. સામાન્ય રીતે વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે તે સુખ શાંતિ માટે જતો હોય છે, પરંતુ ઘણા લોકો લાઈનમાં આગળ વધવા માટે ઝઘડો કરે છે અને આવી ભૂલો કદી ના કરવી જોઈએ. તેમજ હંમેશા શાંતિ અને સમજદારી સાથે દર્શન કરવા જોઈએ. આ સિવાય મિત્રો જ્યારે પણ તમે મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે તમારા ઘરના ઈષ્ટ દેવી દેવતાઓને હંમેશા આગળ કરીને જાઓ, તેનું સ્મરણ કરીને જાવ અને તેમને પ્રાર્થના કરો કે અમે જે જગ્યાએ જઈએ છીએ અને જે કાર્ય માટે જઈએ છીએ તે કાર્ય મારું સંપૂર્ણ રીતે પૂર્ણ થાય. તેમને પ્રાર્થના કરો કે તમારું આ કાર્ય કોઈ પણ અડચણ વિના કે મુશ્કેલી વિના સફળ થઈ જાય. મિત્રો તમે ચાહે દુનિયાના કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ ભગવાન કે ઈશ્વરની પૂજા કરો કે કોઈ પણ પ્રકારના દેવી દેવતાઓની પૂજા કરો, પરંતુ તમે તમારા કુળદેવી માને એકવાર અવશ્ય આગળ કરીને જાઓ અને તેમને નમીને જાઓ, તેમને પ્રાર્થના કરીને જાઓ. તેઓ તમારા દરેક કાર્યમાં તમારી સાથે રહેશે અને તમારા દરેક સપનાઓ પણ પૂરા કરાવશે. ફક્ત તમે તેમના ઉપર વિશ્વાસ રાખો અને તમે જે કોઈ પણ ઈશ્વર કે ભગવાન કે પછી દેવી દેવતાઓના દેવસ્થાન પર જાઓ તો તેમને પણ વિનંતી કરો, પ્રાર્થના કરો કે અમારું જે કંઈ પણ અનિષ્ટ ઈચ્છે છે તેમને સદ્બુદ્ધિ આપે અને તેમને માર્ગ બતાવે. તેમજ જુઓ કોઈ તમારા શત્રુઓ હોય કે વેરી દુશ્મનો હોય તેમને ભગવાન ચમત્કાર બતાવે અને તેમને પણ સદ્બુદ્ધિ આપે. આ પ્રકારેથી તેમને પ્રાર્થના કરો. તો મિત્રો આજના વિડિયો આટલો જ છે અને આજનો વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક, શેર તેમજ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં તમે જે કોઈ પણ ભગવાનને માનતા હોવ કે પૂજતા હોવ તેમનું નામ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને મિત્રો તમને એક ખાસ વિનંતી છે કે તમે કયા શહેરમાંથી છો તે પણ અવશ્ય જણાવજો, જેથી હું પણ જાણી શકું કે મારા ભાલા ભક્તો ક્યાંના છે અને માતાજી અને ભગવાન ઉપર કેટલો વિશ્વાસ રાખે છે. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ, જય કુળદેવી માં.